બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં ઉકળાટ બાદ અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા। ખેડૂતોને બાજરી પલળવાની ચિંતા સતાવી રહી છે। થરાદ વિસ્તારમાં ગઈકાલે ભારે ઉકળાટ બાદ મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા। આ સમયે ખેડૂતો ઉનાળુ બાજરીની કાપણીમાં વ્યસ્ત છે। ખેતરોમાં બાજરીનો પાક અને ઘાસચારો પડેલો જોવા મળી રહ્યો છે। જો વરસાદ થાય તો ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। બાજરીનો પાક પલળી જવાની આશંકાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। હવામાન વિભાગની આગાહી અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ ખેડૂતોની ચિંતા વધારી છે। ભારત સરકાર અને ગુજરાત સરકારના હવામાન ખાતા દ્વારા 15 થી 19 તારીખ સુધી વરસાદ આવવાની સૂચના આપેલ છે। જે મુજબ દરેક ખેડૂતોને અને વેપારીઓને સૂચના આપવામાં આવી છે કે તમારો જે ખુલ્લામાં પડેલો હોય માલ અંદર લઈ લેવો, જો ખુલ્લામાં હોય તો ઢોંકી દેવો અને ઢોંકી અને વ્યવસ્થિત સુવ્યવસ્થિત જગ્યાએ રાખવો। વેપારીઓને પણ સૂચના આપવાની કે કોઈ પણ રોડ ઉપર બોરીઓ ન પડી રહે, અંદર ફળની અંદર રાખવી, ઢોંકી રાખવી અને માલ ન બગડે એનું સાવચેતીપૂર્વક ધ્યાન રાખવું। અને જે ખેડૂતો માર્કેટ યાર્ડમાં માલ વેચવા આવે એમના ટ્રોલો હોય, ટ્રેક્ટર હોય કે ગાડી હોય તો એના ઉપર તાટપત્રીથી માલ ઢોંકી અને ન પલળે એ રીતે વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવેલ છે। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।